તારીખ 14-15-16 ડિસેમ્બર પરાક્રમ ભગવાને યુવાનોને આપ્યું છે એ ઉર્જાને જાગૃત કરવા માટે યુગ નિર્માણ યોજના સુદૃઢ નિર્ધાર સાથે આગળ વધી રહી છે અને એનો 2016થી 2018 2 વર્ષ એ યુવા ક્રાંતિ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ 1980થી યુવા સાંસદની રચના કરી હતી। વર્ષોથી અમે તો ગાર્ગી પરિવારમાં હતા એ પહેલાં પરમ પૂજ્ય ગુરુદેવ જાગૃતતા માટે બહુ મોટો સન્માનીય મંચ એમનાથી થોડુંક પણ જિલ્લા વેચાણ કરી શકીએ અમારું ભાગ્ય કહેવાશે। અને જેમણે પોતાની જિંદગીનો એક અંશ આ ઋષિ સત્તાની ચેતના સાથે અને આપણે લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે પહોંચવાનું છે। લક્ષ્યની પ્રાપ્તિ સંનિષ્ઠ આપણને કોણ નિષ્ઠાવાન ગાયત્રી આ દેવી गायत्री मंत्र करने वालों को पुण्य आप सब जानो છો लेकिन वो पुण्य કે 18 किस जगह पे वो लगाता है 1926 वो ही देखने की चीज કે है। મહર્ષિ અરવિંદ આપણે आज प्रार्थना करिए हे प्रभु અને જે गायत्री मंत्र द्वारा એની जो शक्ति हमने प्राप्त થાય એ શક્તિ દ્વારા કે વસંત અમે યુગ નિર્માણની યોજનાનું કામ બ્રહ્મ મુહૂર્ત સારી રીતે કરી શકીએ પરમ એ પૂજ્ય શક્તિ ગુરુદેવ અમને 15 વર્ષનું આયુષ 15 વર્ષની એમની ઉંમર એ કામધેનુ છે એના જાપ સુનિશ્ચિત કરવા જોઈએ। એ જે ઉપાસના ચાલતી હતી તારીખ 14-15-16 ડિસેમ્બર 2024માં અંદર આપ સૌ જાણો છો તેમ સમગ્ર ગુજરાત રાજ્યની પ્રાંતીય યુગક્ષેત્ર શિબિરનું આયોજન સુરત મુકામે રાખેલ છે। આપ સૌ ભાઈઓ બહેનોને હું એમાં નિમંત્રિત કરું છું, આમંત્રિત કરું છું। સમગ્ર ગુજરાત ગાયત્રી પરિવાર તરફથી આ કાર્યક્રમ આપણા સમગ્ર ગુજરાતનો છે અને આપણે સૌએ એને સફળ બનાવવાનો છે। ત્યાં લગભગ 4 થી 5 હજાર જેટલા યુવાનો એ કાર્યક્રમની અંદર ભાગ લેશે। જેમ પહેલાં કાર્યક્રમમાં કહેવામાં આવ્યું તેમ કે યુવા જાગરણથી રાષ્ટ્ર જાગરણ દ્વારા આ શિબિરનું સ્વરૂપ એ જ છે કે યુવા જાગરણથી રાષ્ટ્ર જાગરણ। આપ સૌને એમાં હાર્દિક હું આમંત્રણ પાઠવું છું। આપ સૌ એમાં આવજો। ત્યાં 14 તારીખની સવાર સુધી આપ સૌએ આવી જવાનું રહેશે। 13 તારીખે સાંજ સુધી આવો તો અનુશાસન ગોષ્ઠી 13 તારીખે થશે। 14મી તારીખથી આપણા કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થશે। 16મી તારીખની બપોર સુધી એ કાર્યક્રમ ચાલશે, જેમાં 15મી તારીખે ભવ્ય દીપ મહાયજ્ઞની સાથે આપણે કેવી રીતે આ સમગ્ર વિશ્વને પ્રકાશમાન બનાવી શકીએ તેના વિશેનો વિશેષ સંદેશ આદરણીય ડૉક્ટર ચિન્મય પંડ્યાજી દ્વારા આપવામાં આવશે અને 16મી તારીખે બપોરે કાર્યક્રમનું સમાપન થશે। અને આ કાર્યક્રમની અંદર સંપૂર્ણ યુવાઓની સંપૂર્ણ જવાબદારી એ સુરત શહેરે ઉપાડેલી છે અને તમામ વ્યવસ્થાઓ નાહવાની, રહેવા, ખાવા, પીવાની બધી જ સંપૂર્ણ એકદમ વ્યવસ્થિત વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે। બંને ટાઈમ વ્યવસ્થિત જમવાનું, ચા, નાસ્તો, આ બધી વ્યવસ્થા સંપૂર્ણપણે વ્યવસ્થિત રૂપે કરવામાં આવેલી છે અને સંપૂર્ણ કાર્યક્રમ સુચારુ રૂપે ચાલશે। તો આપ સૌને એમાં હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું, હાર્દિક આમંત્રણ પાઠવું છું કે આપ સૌ એ 14, 15, 16 એ શિબિરને ચૂકશો નહીં, કારણ કે એ ગંગા હરિદ્વારથી સ્વયં આપણી પાસે આવી રહી છે। તો